2024નું વાર્ષિક રાશિફળ જાણો જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી 12 રાશિના જાતકો માટે કેવું રહેશે નવું વર્ષ। મેષ, ગુરુ 1 મે સુધી મેષ રાશિમાં રહેશે અને પછી વૃષભ રાશિમાં જશે। આખું વર્ષ શનિ કુંભ રાશિમાં રહેશે। જો કે 33 જૂને પૂર્વવર્તી થશે અને તેની પૂર્વવર્તી ગતિ 15 નવેમ્બર સુધી ચાલશે। રાહુ અને કેતુ અનુક્રમે મીન અને કન્યા રાશિમાં રહેશે। પોઝિટિવ, આ વર્ષે તમને ઉત્તમ પરિણામ મળવાના છે। જાન્યુઆરીથી જૂન સુધીની વાત કરીએ તો આ સમય દરમિયાન ગુરુ તમારા ચંદ્ર રાશિમાંથી પસાર થશે। શનિ 30 જૂન સુધી 11મા ભાવમાં પોતાની પ્રત્યક્ષ ગતિમાં ચાલતો રહેશે। આ સમયગાળા દરમિયાન રાહુ અને કેતુ અનુક્રમે મીન અને કન્યા રાશિમાં રહેશે। 2024નો પ્રથમ ભાગ તમારા માટે ખાસ કરીને સારો રહેશે। સૂર્ય વગેરે જેવા અન્ય ગ્રહોની સ્થિતિ પણ તમારા બંને જન્મ સંકેતો સાથે સારી રીતે જોડાયેલી છે। આના કારણે પરિણામ વધુ સારું આવશે। આ સમયગાળો ખાસ કરીને સામાજિક અથવા રાજકીય ક્ષેત્ર સાથે સંબંધિત લોકો માટે સારો છે। જમીન અને મિલકતની ખરીદી અને વેચાણથી પણ નફો મેળવી શકાય છે। વાહન વગેરે ખરીદવાની પણ શક્યતાઓ છે। મુસાફરીની સંભાવના છે અને આ યાત્રાઓથી ઘણો ફાયદો થશે। જો કે આ સમયગાળા દરમિયાન ગુરુ 9 ઓક્ટોબરથી પૂર્વવર્તી થઈ ગયો હશે। અન્ય તમામ ગ્રહોને ધ્યાનમાં રાખીને આ સમય ઘણો સારો રહેશે। આ સમય દરમિયાન બાકીના તમામ કામો પૂર્ણ થવાનું શરૂ થશે। ભૂતકાળમાં કોઈ આઘાત કે હતાશા આવી હશે તો તેની ભરપાઈ પણ થઈ જશે। જીવનની ગાડી પાછી પાટા પર આવી ગઈ હોય એવું લાગશે। નેગેટિવ, જૂનથી નવેમ્બર સુધીનો સમય મિશ્ર પરિણામ આપશે। આ સમય દરમિયાન બેચેની અને હતાશા પણ રહેશે। મૂડીરોકાણ સંબંધિત યોજનાઓમાં વ્યક્તિએ આંખ બંધ કરીને કામ ન કરવું જોઈએ। પરસ્પર સંબંધોમાં ખટાશ પણ આવી શકે છે। વ્યવસાય, નોકરી અને વ્યવસાયની દૃષ્ટિએ આ શરૂઆતના 6 મહિના ખૂબ સારા છે। નોકરી અને પ્રમોશન મળવાની પ્રબળ સંભાવના છે। જો તમે બીજે ક્યાંક નોકરી શોધી રહ્યા છો તો તમને તેમાં સરળતાથી સફળતા મળશે। વિદેશમાં નોકરી અને બિઝનેસ મળવાની સંભાવના પણ વધી રહી છે। જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છો તો તેમાં પણ તમને ઈચ્છિત સફળતા મળશે। નાણાકીય દૃષ્ટિએ આ સમય સારો છે। આવકમાં વધારો થવાની સંભાવના છે અને ઘણા લોકોને આવકના સ્ત્રોત પણ મળશે। તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે। લવ, પરિવારમાં શુભ કાર્ય પૂરા થશે। પ્રેમ સંબંધો લગ્નમાં પરિવર્તિત થવા માટેનો માર્ગ સરળતાથી મોકળો થશે। સ્વાસ્થ્ય, તમારે સ્વાસ્થ્યને લઈને ખાસ સાવધ રહેવું પડશે। આખા વર્ષ દરમિયાન કોઈ પણ જોખમી કામમાં રસ ન લેવો અને અકસ્માત વગેરેથી બચવું। પ્રિય વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ ચિંતાનો વિષય બની શકે છે। વૃષભ, ગુરુ 1 મે 2024 સુધી તમારી રાશિથી 12મા ભાવમાં રહેશે। ત્યાર પછી તે આખા વર્ષ દરમિયાન તમારી રાશિથી વૃષભ પર આગળ વધશે। શનિ આખા વર્ષ દરમિયાન જાતકની રાશિથી 10મા ભાવમાં રહેશે। તે 30 જૂનથી 15 નવેમ્બર 2024 સુધી પૂર્વવર્તી રહેશે। રાહુ 11મા ભાવમાં અને કેતુ 5મા ભાવમાં રહેશે। શનિ અને રાહુ બંને ખૂબ સારા છે, પરંતુ 30 એપ્રિલ સુધી ગુરુ 12મા ભાવમાં રહેશે। પોઝિટિવ, જો તમે દેશ કે વિદેશમાં ક્યાંય પણ પરીક્ષા આપી રહ્યા છો તો તેમાં તમને સારી સફળતા મળવાની સંભાવના છે। મહિલાઓ અને સામાજિક કાર્યકરો માટે આ ખૂબ જ સારો સમય છે। તમારી સામાજિક વિશ્વસનીયતા વધશે। યાત્રાઓ યથાવત રહેશે અને આ યાત્રાઓ કાર્ય સંબંધિત હશે અને તે લાભદાયી પણ રહેશે। સંપર્કોનું વર્તુળ વિસ્તરશે અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે સારા સંબંધો બનશે। ઘરમાં કોઈ શુભ પ્રસંગ જેમ કે લગ્ન, સંતાનનો જન્મ વગેરે થવાની પ્રબળ સંભાવના છે। જો તમે લગ્ન માટે લાયક છો તો લગ્ન થઈ શકે છે। નેગેટિવ, જો તમે તમારા આચરણ પર ધ્યાનથી વિચારશો તો તમે તમારી જાતને ઘણી મુશ્કેલીઓથી બચાવી શકશો। જાતકે ગુસ્સા પર પણ નિયંત્રણ રાખવું પડશે, નહીંતર બિનજરૂરી સમસ્યાઓમાં ફસાઈ જવાની સંભાવના છે અને તમારું પોતાનું અથવા પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે। ઓક્ટોબર નવેમ્બર મહિના થોડા નબળા છે અને તમારે સાવચેત રહેવાની જરૂર છે। જો આ સમયગાળા દરમિયાન તમારા તરફથી કોઈ ખોટું વર્તન અથવા કાર્યવાહી થશે તો તમારે તેના પરિણામો ભોગવવા પડશે। જો કોઈ કોર્ટ કેસ વગેરે ચાલી રહ્યા હોય તો તેને ઉકેલવા માટે પૂરા પ્રયાસ કરો। વ્યવસાય, નોકરી અને વ્યવસાયના ક્ષેત્રમાં એકંદરે સ્થિતિ અનુકૂળ રહેશે, પરંતુ જો તમે વ્યવસાયમાં છો
તો તે લોકો જેમના તરફથી તમને વારંવાર સમર્થનની જરૂર હોય છે તેઓ સમયાંતરે તેમનો હાથ ખેંચશે અને બિનજરૂરી દબાણ પણ કરશે. નોકરી અને ધંધામાં કેટલીક અણધારી સ્થિતિઓ ઊભી થશે જે તમારી શાંતિને ખલેલ પહોંચાડવા માટે પૂરતી સાબિત થશે. મૂડી રોકાણ સંબંધિત બાબતોમાં વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. જોખમ લેવાથી નુકસાન થવાની સંભાવના છે. ખાસ લોકો સાથેના સંબંધોમાં પણ તમે અસ્વસ્થતા અનુભવશો. એકંદરે મે થી ડિસેમ્બર સુધીનો સમય ઘણો સારો રહેશે. વર્તમાન નોકરી અને વ્યવસાયમાં સાનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ થશે અને પ્રગતિની ઘણી સારી તકો મળશે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે અથવા પોતાનો વ્યવસાય અથવા સ્ટાર્ટઅપ ખોલવા માંગે છે તેઓ આ સમયગાળા દરમિયાન મોટી સફળતા મેળવશે. આર્થિક ક્ષેત્રમાં તમે જે પણ પ્રયત્નો કરશો તેમાં સફળતા મળશે. તમને આવકના કેટલાક વધારાના સ્ત્રોત પણ મળી શકે છે. લવઃ ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. આ વર્ષે અપરિણિત લોકો માટે લગ્નની ઘણી સંભાવનાઓ છે અને જે લોકો સંતાન ઈચ્છે છે તેમને પણ સારા સમાચાર મળશે. પ્રેમ સંબંધોની દૃષ્ટિએ આ સમય અનુકૂળ નથી અને બ્રેકઅપ પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય આખા વર્ષ દરમિયાન વધુ પડતા કામના બોજ અને મહેનતને કારણે સ્વાસ્થ્ય પર અસર થશે. તમારા સ્વાસ્થ્યની સુરક્ષાને પ્રાથમિકતા પર રાખો. જો તમે ધ્યાન, યોગ અને ભક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમને માનસિક શાંતિ મળશે અને સમસ્યાઓમાંથી પણ રાહત મળશે. મિથુન, તમારી રાશિથી ગુરુ 30 એપ્રિલ સુધી 11મા ભાવમાં રહેશે, ત્યારબાદ તે 1 મે થી 12મા ભાવમાં જશે અને આખું વર્ષ અહીં રહેશે. શનિ આખા વર્ષ દરમિયાન જાતકની રાશિથી 9મા સ્થાને રહેશે. રાહુ અને કેતુ આખા વર્ષ દરમિયાન જાતકની રાશિના 10મા અને 4થા ભાવમાં ભ્રમણ કરશે. જાન્યુઆરીથી એપ્રિલના અંત સુધીનો સમય ઘણો સારો છે. આ સમયગાળા દરમિયાન શનિ 9મા ભાવમાં, રાહુ 10મા ભાવમાં અને ગુરુ 11મા ભાવમાં ભ્રમણ કરશે. પોઝિટિવ જમીન, મિલકત, મકાન વગેરેની ખરીદી વેચાણ માટે આ સમય ઘણો લાભદાયક છે. વાહન ખરીદવાની પણ સંભાવના છે. દેશ વિદેશની યાત્રાઓ થશે અને તેનાથી તમારું સન્માન પણ વધશે. તમે જે પણ કામમાં હાથ લગાવો છો તેમાં તમને મોટી સફળતા મળશે. જો પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ મામલો કોર્ટમાં ફસાયેલો છે તો તમે તેને પરસ્પર સહમતિથી ઉકેલવાનો પ્રયાસ કરશો તો તેમાં સફળતા મળશે. જો તમારું કોઈ કામ અટવાયું હોય તો તેને એપ્રિલ સુધીમાં ઉકેલવા માટે અનુકૂળ સમય છે. નેગેટિવ પારિવારિક મામલાઓને સમયસર ઉકેલો, નહીંતર સમસ્યા વધી શકે છે. વર્ષના ઉત્તરાર્ધમાં લેવડ દેવડના મામલામાં બેદરકારીને કારણે થોડું નુકસાન થવાની સંભાવના છે. થોડી સાવધાની તમને આ સમસ્યામાંથી બચાવશે. નજીકના સંબંધીઓ સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો ધીરજ અને સંયમ રાખવો પડશે. ગુસ્સો પરિસ્થિતિમાં વધુ નકારાત્મકતા ઉમેરશે. વ્યવસાયક જે લોકો નોકરી શોધી રહ્યા છે અથવા નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમના કામ ખૂબ જ સરળતાથી પૂર્ણ થશે. તમને તમારી વર્તમાન નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ કરવા માટે ખૂબ સારી તકો મળશે. આર્થિક દૃષ્ટિએ સમય ઘણો સારો છે અને આવકમાં વધારો થવાની સંભાવના છે. જો તમે વિદેશમાં નોકરી કે બિઝનેસ શોધી રહ્યા છો તો તેના માટે આ ખૂબ જ સારો સમય છે. તેનો પૂરો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરો. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો ઉત્તમ નફો કમાશે. ફક્ત લેવડ દેવડમાં સાવધાની રાખો. વિદેશથી ચાલતા ધંધાઓ આગળ વધશે. જેઓ પરીક્ષા વગેરે દ્વારા રોજગાર મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને પણ સફળતા મળશે. મે થી ડિસેમ્બર દરમિયાન તમને મિશ્ર પરિણામો મળશે, પરંતુ એકંદરે પરિણામ સારા આવશે. વર્તમાન નોકરી અને વ્યવસાયમાં એડજસ્ટમેન્ટ થશે, પરંતુ તમારે સમયાંતરે માનસિક તણાવનો સામનો કરવો પડશે. આ સ્થિતિ ખાસ કરીને સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં જોવા મળશે. આ સમયગાળા દરમિયાન નોકરી કરતા લોકોની બદલી એવી જગ્યાએ થઈ શકે છે જે તમને પસંદ ન હોય. જે લોકો વ્યવસાયમાં છે તેઓ આ સમયગાળા દરમિયાન ઉતાર ચઢાવ જોશે. જોખમ લેવાનો આ સમય નથી. ધ્યાનમાં રાખો કે જોખમ લેવાથી નુકસાન પણ થઈ શકે છે. લવ પારિવારિક વાતાવરણ પ્રોત્સાહક રહેશે, પરંતુ પરસ્પર મતભેદોને કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે જેના કારણે માનસિક પીડા થવાની સંભાવના છે. વર્ષની શરૂઆતમાં કોઈ શુભ કાર્યને કારણે ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. જો લગ્ન યોગ્ય હોય તો લગ્ન પણ થઈ શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય અચાનક બગડી શકે છે અને તેના કારણે તાત્કાલિક ચિંતા થઈ શકે છે. આ પરિસ્થિતિઓમાં ધીરજ અને સંયમથી કામ કરવું તમારા માટે વધુ ઉપયોગી સાબિત થશે. જો જરૂરી હોય તો
અનુભવી આયુર્વેદાચાર્યની સલાહ લેવી પણ ફાયદાકારક રહેશે. તમારી રાશિથી ગુરુ વર્ષની શરૂઆતથી 30 એપ્રિલ સુધી 10મા ભાવમાં રહેશે અને પછી 1 મેના રોજ 11મા ભાવમાં પ્રવેશ કરશે. શનિ આખા વર્ષ દરમિયાન 8મા ભાવમાં રહેશે. રાહુ 9મા ભાવમાં અને કેતુ 3જા ભાવમાં રહેશે. પોઝિટિવ નવા લોકો સાથે સમાન સંબંધો બનશે અને તમને તેમનાથી ઘણો ફાયદો થશે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે અને ફ્લેટ, મકાન વગેરે ખરીદવાની તકો બનશે. વાહન ખરીદવાની શક્યતા પણ પ્રબળ બની રહી છે. પરિવારમાં કેટલાક શુભ કાર્ય પણ પૂરા થઈ શકે છે. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. જેઓ પરીક્ષાઓ અને સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે તેમને સફળતા મળશે. દેશ વિદેશમાં પ્રવાસની તકો મળશે અને તમને તેનાથી ઘણો ફાયદો થશે. નાણાકીય સ્થિતિ પહેલા કરતા સારી થવા લાગશે. નેગેટિવ પૈસાને લગતી બાબતોમાં ખાસ સાવધાની રાખવાની જરૂર છે. જો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને તેનો નિર્ણય આવવાનો છે તો શક્ય છે કે નિર્ણય તમારા પક્ષમાં ન આવે. તમારા માન સન્માન પર પણ અસર થશે. જો તમે સખત મહેનત કરશો તો તમે ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરશો. વ્યવસાય જાન્યુઆરીથી એપ્રિલના અંત સુધી 4થા ભાવમાં ગુરુ અને 8મા ભાવમાં શનિની સ્થિતિ સારી નથી. 8મા ભાવમાં રહેલ શનિને પનોતી પણ કહેવામાં આવે છે. આ સમય વ્યવસાયની દૃષ્ટિએ થોડો નરમ છે અને તમારે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. જે લોકો વર્તમાન નોકરી અથવા વ્યવસાયમાં છે તેમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અધિકારીઓ, સહકર્મીઓ અથવા જેમની સાથે તમારો વ્યવહાર છે તેમના વર્તનમાં અચાનક ફેરફાર થઈ શકે છે. તમારા પોતાના સાથીદારો કે જેઓ થોડા સમય પહેલા તમારી સાથે હતા અને તેમનો સંપૂર્ણ સહયોગ પણ તમારી વિરુદ્ધ થઈ શકે છે. કેટલાક લોકો તમારી સફળતા અને સિદ્ધિઓથી ઈર્ષ્યા કરશે. જો તમે નોકરીમાં છો તો તમારી બદલી અન્ય જગ્યાએ થઈ શકે છે અથવા તમારી નોકરી છોડવાની શક્યતા છે. વેપારની દૃષ્ટિએ પણ આ સમય બહુ સારો નથી. ધ્યાનમાં રાખો કે જોખમ લેવાથી નુકસાન થવાનું જોખમ છે. જો તમે પરીક્ષા કે સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા હો તો તમારી તૈયારીને ઢીલી ન થવા દો, નહીં તો તમારે પાછળથી એક પસ્તાવો કરવો પડી શકે છે. જો તમે મે પછી નોકરી શોધી રહ્યા છો તો તમારી શોધ ટૂંક સમયમાં પૂર્ણ થશે. વર્તમાન નોકરીમાં પ્રગતિની તકો મળશે. ધંધામાં સ્થગિતતાનો અંત આવશે. લવ પરિવારને લગતી ચાલી રહેલી સમસ્યાઓ ધીરે ધીરે હળવી થવા લાગશે અને વિવાહિત જીવનમાં સ્થિરતા આવશે. પરસ્પર પ્રેમ વધશે. તમારા મન પરની ઉદાસીનતાની અસર ધીરે ધીરે ખતમ થશે અને તમે તમારી જાતને ઉત્સાહથી ભરપૂર જોશો. સ્વાસ્થ્ય તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. પરિવારમાં વડીલનું સ્વાસ્થ્ય પણ ચિંતાનો વિષય બની શકે છે. વર્ષના ઉત્તરાર્ધમાં કોઈ આકસ્મિક ઈજા કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થવાની સંભાવના બની શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. કોઈ જૂનો રોગ તમને ફરીથી પરેશાન કરી શકે છે. તમારી રાશિથી ગુરુ વર્ષની શરૂઆતથી 30 એપ્રિલ સુધી 9મા ભાવમાં રહેશે અને પછી 1 મેના રોજ 10મા ભાવમાં પ્રવેશ કરશે. શનિ આખા વર્ષ દરમિયાન 7મા ભાવમાં રહેશે. રાહુ 8મા ભાવમાં અને કેતુ 2જા ભાવમાં રહેશે. પોઝિટિવ સિંહ રાશિના જાતકો સંબંધો પ્રત્યે ખૂબ જ આત્મવિશ્વાસ અને સંવેદનશીલ હોય છે. રિયલ એસ્ટેટમાં નફો મળવાની સંભાવના છે. વાહન ખરીદવાની પણ સંભાવના છે. જો પરિવારમાં કોઈ મિલકતને લઈને કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવશે. તમે દેશ વિદેશની યાત્રાઓ કરતા રહેશો અને તેમાંથી તમને નોંધપાત્ર લાભ મળશે. સમય ખૂબ જ સારો છે, તેનો લાભ લેવાનો પ્રયાસ કરો. એકંદરે જુલાઈથી વર્ષના અંત સુધીનો સમય સારો રહેશે પરંતુ 30 જૂનથી શનિ કુંભ રાશિમાં પાછળ રહેશે અને આ સ્થિતિ 15 નવેમ્બર સુધી ચાલુ રહેશે. ગુરુ ગ્રહ પણ 9 ઓક્ટોબરે પાછળ રહેશે. આ વર્ષના ઉત્તરાર્ધમાં તમને એકંદરે સારા પરિણામો મળશે પરંતુ સમયાંતરે તમારે કાર્ય પૂર્ણ કરવામાં મુશ્કેલીઓ અને અવરોધોનો સામનો કરવો પડશે, જેને તમે તમારી બુદ્ધિમત્તા અને મહેનતથી ઉકેલી શકશો. નેગેટિવ ક્યારેક અતિશય આત્મવિશ્વાસ તમને તમારા ઉદ્દેશ્યથી દૂર કરી શકે છે. તમારે કોઈ પણ પ્રકારના સંઘર્ષથી બચવું પડશે, નહીં તો તમે તમારી જાતને નુકસાન પહોંચાડશો. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો, નહીંતર નાણાકીય સમસ્યાઓ તમને પરેશાન કરશે. ખાસ કરીને મહિલાઓએ તેમના સન્માનનું વિશેષ ધ્યાન રાખવું પડશે. આ સમયગાળા દરમિયાન યાત્રાઓ ચાલુ રહેશે.
વ્યવસાય, વર્તમાન નોકરી અને ધંધામાં ઇચ્છિત પરિસ્થિતિઓનું નિર્માણ થશે. બંને સ્થિતિમાં આગળ વધવાની તક મળશે. જેઓ પરીક્ષાઓ અને સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે અને સારી કારકિર્દીની શોધમાં છે તેમને સફળતા મળશે. ઓગસ્ટ સપ્ટેમ્બરના મહિનાઓ થોડા પીડાદાયક રહી શકે છે. આ સમય દરમિયાન બિનજરૂરી ગૂંચવણો વધશે અને કેટલીક જૂની બાબતો પણ પરેશાનીનું કારણ બની શકે છે. પ્રોપર્ટી સંબંધિત કોઈ મામલો કોર્ટમાં ચાલી રહ્યો હોય તો પરસ્પર સહમતિથી ઉકેલવાનો પ્રયાસ કરશો તો સફળતા મળશે. આર્થિક દૃષ્ટિકોણથી આ સારો સમય રહેશે, પરંતુ મૂડી રોકાણ અંગેના નિર્ણયો ધ્યાનપૂર્વક વિચાર્યા પછી જ લેવા જોઈએ. આ વર્ષના પૂર્વાર્ધમાં તમારે તમારા હરીફોની પ્રવૃત્તિઓ પ્રત્યે પણ સતર્ક અને સાવધ રહેવાની જરૂર છે. થોડી સાવધાની તમને મોટી સમસ્યામાંથી બચાવશે. આયાત નિકાસ સંબંધિત કાર્ય લાભદાયક સ્થિતિમાં રહેશે. પતિ પત્નીના સંબંધોમાં યોગ્ય સંવાદિતા જાળવો, તેનાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. જો પરિવારમાં કોઈ લગ્ન કરવા યોગ્ય છે તો લગ્ન થવાની સંભાવના છે. પરિવારમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પ્રેમ સંબંધમાં અથવા પતિ પત્ની વચ્ચે નાની બાબત ગંભીર બની શકે છે. લગ્નેતર પ્રેમ સંબંધોથી દૂર રહેવું તમારા ઘરની સુખ શાંતિ માટે ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્ય, તમારા પોતાના અથવા પરિવારના કોઈ સદસ્યના સ્વાસ્થ્યની સમસ્યા અચાનક ઊભી થઈ શકે છે. વાહનો સાવધાનીપૂર્વક ચલાવવા અને ટ્રાફિક નિયમોનું સંપૂર્ણ પાલન કરવાની સલાહ આપવામાં આવશે. તમારી રાશિથી ગુરુ વર્ષની શરૂઆતથી 30 એપ્રિલ સુધી 8મા ભાવમાં રહેશે અને પછી 1 મેના રોજ 9મા ભાવમાં પ્રવેશ કરશે. શનિ આખા વર્ષ દરમિયાન 6ઠા ભાવમાં રહેશે. રાહુ 7મા ભાવમાં રહેશે અને કેતુ રાશિ સાથે રહેશે. જાન્યુઆરી અને એપ્રિલ વચ્ચે ગુરુની સ્થિતિ બહુ સારી નથી, પરંતુ બાકીના ગ્રહો સારા છે. પોઝિટિવ, જો પૈતૃક સંપત્તિને લઈને કોઈ ગૂંચવાયેલો મામલો છે તો તેમાંથી પણ તમને યોગ્ય પરિણામ મળશે. લેખન, સાહિત્ય, કલા, સંગીત વગેરે ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો પોતાની પ્રતિભાના આધારે સફળતા મેળવી શકશે. જો તમે યોગ, ધ્યાન, અભ્યાસ, સંશોધન વગેરે ક્ષેત્રે જોડાયેલા છો તો તમારા માટે આ સમય ઘણો લાભદાયી જણાશે. જો તમે વર્ષના ઉત્તરાર્ધમાં વિદેશ પ્રવાસ કરો છો તો તમને તેનાથી સારો લાભ મળશે. આધ્યાત્મિક પ્રગતિ માટે પ્રયત્નશીલ લોકોને શુભ ફળ મળવાના છે. નેગેટિવ, શારીરિક ગતિવિધિઓમાં તમારે કેટલાક અવરોધોનો સામનો કરવો પડશે, પરંતુ સાથે સાથે ઉકેલ પણ મળી જશે. તેથી ચિંતા કરવાનું બંધ કરો અને પ્રયાસ કરતા રહો. માર્ચ અને એપ્રિલમાં તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવું પડશે. આ દિવસોમાં દેવું પણ વધી શકે છે, તેથી કોઈની પાસેથી ઉધાર ન લેવું. યુવાનોએ તેમના ભવિષ્ય માટે ખૂબ જ મહેનત કરવી પડશે, સાથે જ જાતકને ઈચ્છિત પરિણામ મળશે. જો કોર્ટમાં કોઈ કેસ ચાલી રહ્યો હોય તો તમે તેને પરસ્પર સહમતિથી ઉકેલવાનો પ્રયાસ કરશો તો સારું રહેશે. વ્યવસાય, વર્તમાન નોકરી અને વ્યવસાયમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે. તમને અધિકારીઓ પાસેથી એટલો સહયોગ નહીં મળે જેટલો તમે અપેક્ષા રાખશો, પરંતુ જો તમે સખત મહેનત કરો અને પરિણામની ઈચ્છા ભાગ્ય પર છોડી દો તો જીવન તણાવમુક્ત બની જશે. જો તમે પરીક્ષા અથવા સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા હો તો ઓછી મહેનત પૂરતી નહીં હોય, અન્યથા તમારે પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે. જો તમે નોકરીમાં છો તો તમારી બદલી ક્યાંક અન્ય થઈ શકે છે. કોઈ પણ નિર્ણય લેવામાં મુશ્કેલીના સમયે મિત્રો અને શુભેચ્છકોનો અભિપ્રાય ખૂબ જ અસરકારક સાબિત થશે. જો તમે બેંક પાસેથી લોન લીધી હોય તો આ વર્ષે તેને ચૂકવવાની સારી તક છે. મે અને ડિસેમ્બરની વચ્ચે ગુરુ 9મા સ્થાને રહેશે અને વર્ષભર ત્યાં જ રહેશે. અન્ય ગ્રહોની સ્થિતિમાં બહુ ફરક નહીં પડે. ધીમે ધીમે સ્થિતિમાં સુધારો થવા લાગશે. તમારું મનોબળ પણ વધશે. આર્થિક ક્ષેત્રે કરેલા પ્રયત્નોમાં સફળતા મળશે. આવકમાં વધારો થવાની સંભાવના છે. જો તમે નોકરી અથવા વ્યવસાય શોધી રહ્યા છો તો તમને તેમાં સફળતા મળશે. તમને તમારી વર્તમાન નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ કરવાની તકો મળશે. તમારે કામ માટે મુસાફરી કરવી પડશે અને આ યાત્રાઓથી નોંધપાત્ર લાભ થશે. જો તમે વિદેશમાં નોકરી શોધી રહ્યા છો તો તમારા પ્રયત્નોને ઝડપી બનાવો અને તમને સફળતા મળશે. પારિવારિક વાતાવરણ આનંદથી ભરેલું રહેશે અને પરિવારમાં કેટલાક શુભ કાર્ય પણ પૂરા થઈ શકે છે. કોઈ પણ મુશ્કેલ સમયમાં તમને તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો તરફથી માર્ગદર્શન મળશે, જેનાથી તમારું મનોબળ અને આત્મવિશ્વાસ પણ વધશે.
મકાન અને વાહન ખરીદવાની પણ સંભાવના છે. સ્વાસ્થ્ય, જો તમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેને ગંભીરતાથી લો અને યોગ્ય સારવાર કરો. હવામાન સંબંધિત રોગોથી પરેશાની થઈ શકે તેવી શક્યતાઓ પણ જોવા મળશે. જાતીય રોગના કિસ્સામાં તાત્કાલિક સારવાર મેળવો અને સંપૂર્ણ સાવચેતી રાખો. તુલા જાતકની રાશિથી ગુરુ 30 એપ્રિલ સુધી 7મા ભાવમાં અને 1 મેથી 8મા ભાવમાં જશે અને આખું વર્ષ અહીં રહેશે. આખા વર્ષ દરમિયાન તમારી રાશિથી શનિ 5મા ભાવમાં, રાહુ 6ઠા ભાવમાં અને કેતુ 12મા ભાવમાં રહેશે. પોઝિટિવ જાન્યુઆરીથી એપ્રિલ સુધીનો સમય ઘણો સારો છે. અટકેલા કામ સરળતાથી પૂરા થશે. જે લોકો સામાજિક કે રાજકીય કાર્ય સાથે જોડાયેલા છે તેમને આગળ વધવાની ઘણી સારી તકો મળશે. જો તમે કોઈ પરીક્ષા કે સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છો તો તેમાં તમને સફળતા મળવાની પૂરી સંભાવના છે. શુભચિંતકોનો સહયોગ રહેશે. કોર્ટમાં કોઈ મામલો ચાલી રહ્યો હોય તો પરસ્પર સહમતિથી ઉકેલવાનો પ્રયાસ કરશો તો સફળતા મળશે. યાત્રાઓ ચાલુ રહેશે, તેમાંથી કેટલીક ઉપયોગી સાબિત થશે પરંતુ તેમાંથી કેટલીક નિરર્થક પણ રહેશે. નેગેટિવ, જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો હિંમત અને બહાદુરી જાળવી રાખો. તમારા જીવનમાં આળસને સ્થાન ન આપો. માનસિક શાંતિ મેળવવા માટે આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં સામેલ થવું તમારા માટે વરદાન સાબિત થશે. સુખ સુવિધા પાછળ તમારા બજેટ કરતાં વધુ ખર્ચ કરવાથી પણ તમે આર્થિક મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આ વર્ષે તમારા વિરોધીઓ તમારા માટે કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે. જો કે તમને કોઈ નુકસાન થવાનું નથી. વ્યવસાય, નોકરી ધંધામાં સાનુકૂળ સ્થિતિ સર્જાશે અને પ્રગતિની તકો પણ પ્રાપ્ત થશે. જો તમે નોકરી અથવા વ્યવસાય શોધી રહ્યા છો તો તમને આ દિશામાં પણ સારી સફળતા મળશે. જો તમે શિક્ષણ અથવા વ્યવસાય વગેરે માટે વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમને સફળતા મળશે. આર્થિક ક્ષેત્રે કરેલા પ્રયત્નોમાં સફળતા મળશે. જે લોકો ટેકનોલોજી, મીડિયા, માસ કોમ્યુનિકેશન, લેખન વગેરેના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના માટે કેતુનું સંક્રમણ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. વિશિષ્ટ જ્ઞાન, જ્યોતિષ વગેરે સાથે જોડાયેલા લોકોને પણ ખ્યાતિ મળશે. શેર માર્કેટમાં સારો ફાયદો થવાની સંભાવના છે. સરકારી નોકરી કરતા લોકો તેમની કાર્ય પદ્ધતિ અને વર્તન દ્વારા પ્રમોશન મેળવી શકે છે. લવ પારિવારિક વાતાવરણ સૌહાર્દપૂર્ણ રહેશે અને પરિવારમાં કેટલાક શુભ કાર્ય પણ પૂરા થઈ શકે છે. મનોરંજક યાત્રાઓ લાભદાયી રહેશે. મે થી ડિસેમ્બર સુધીનો સમય મિશ્ર પરિણામ આપશે. એકંદરે પરિણામોનો ક્રમ તમારા પક્ષમાં રહેશે. નિસંતાન દંપતીઓ માટે આ વર્ષ વરદાન સાબિત થશે. સ્વાસ્થ્ય, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. વર્ષના મધ્યમાં તાવ અને નબળાઈ જેવી સમસ્યાઓ રહેશે. યોગ અને વ્યાયામને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવવાથી તમે ફિટ રહી શકશો. વૃશ્ચિક રાશિમાંથી ગુરુ 30 એપ્રિલ સુધી 6ઠા ભાવમાં રહેશે, પછી 1 મેના રોજ 7મા ભાવમાં જશે અને આખું વર્ષ ત્યાં રહેશે. શનિ આખા વર્ષ દરમિયાન 4થા ભાવમાં રહેશે. આખા વર્ષ દરમિયાન રાહુ 5મા ભાવમાં અને કેતુ 11મા ભાવમાં રહેશે. જાન્યુઆરી અને એપ્રિલ વચ્ચે 6ઠા ભાવમાં ગુરુની સ્થિતિ સારી નથી. 4થા ભાવમાં શનિ શુભ માનવામાં આવતો નથી અને શનિ આખું વર્ષ અહીં રહેવાનો છે. રાહુ કેતુની સ્થિતિ સારી છે. પોઝિટિવ, વર્ષની શરૂઆતમાં સમયની અસર મિશ્રિત રહેશે. કેટલીક અણધારી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. મે થી વર્ષના અંત સુધીનો સમય પહેલા કરતા ઘણો સારો રહેશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે ખૂબ જ સમર્પણ સાથે તમારા કામને આગળ ધપાવવામાં વ્યસ્ત રહેશો. તમારા સંપર્કોનું વર્તુળ વિસ્તરશે અને કેટલાક મહત્વપૂર્ણ લોકો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો સ્થાપિત થશે. વાહન ખરીદવા માટે આ વર્ષ સારું છે અને સ્થાવર મિલકતમાંથી પણ નફો મેળવી શકાશે. વર્ષના પૂર્વાર્ધમાં સાનુકૂળ ગ્રહોની સ્થિતિનો પૂરેપૂરો ઉપયોગ કરીને તમે મોટી સફળતા મેળવી શકશો. એકંદરે આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે અને આ સમયનો લાભ લેવાનો પ્રયાસ કરો. નેગેટિવ, કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે. વધુ પડતા આત્મવિશ્વાસથી બચો અને તમારા કાર્યોને સ્વાભાવિક રીતે કરવાનું ચાલુ રાખો. તમારી પાસે કેટલીક મોટી જવાબદારીઓ પણ હશે જે પૂરી કરવી તમારા માટે પડકારરૂપ હશે. વિદ્યાર્થીઓ માટે સમય થોડો મુશ્કેલ રહેશે. અભ્યાસમાં અવરોધો આવી શકે છે, તેથી અભ્યાસમાં બળપૂર્વક પોતાને સમર્પિત કરવાની જરૂર છે. પૈસા સંબંધિત બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે અને મૂડી રોકાણ સંબંધિત યોજનાઓ મુલતવી રાખવાની સલાહ આપવામાં આવશે.
વધુ પડતો ખર્ચ પણ તમારું બજેટ ખોરવી શકે છે. ધીરજ અને સંયમ જાળવવું તમારા માટે શાણપણનું રહેશે. વ્યવસાય નોકરી ધંધામાં થોડી સાવધાની રાખવાની જરૂર છે. કાર્યસ્થળ પર તમારાથી થયેલી કોઈ પણ ભૂલ મોંઘી સાબિત થઈ શકે છે. કેટલાક અધિકારીઓનું વર્તન પણ અસંતોષકારક હોઈ શકે છે. જો તમે પરીક્ષા અથવા સ્પર્ધા દ્વારા નોકરી અથવા વ્યવસાયની શોધ કરી રહ્યા છો, તો તમારા પ્રયત્નોને વધુ તીવ્ર બનાવવાની જરૂર છે, અન્યથા નિષ્ફળતા પણ મળી શકે છે. 1 મેના રોજ, ગુરુ તમારી રાશિથી 7મા ભાવમાં જશે અને આખું વર્ષ ત્યાં જ રહેશે. બાકીના મુખ્ય ગ્રહો જેવા છે તેવા જ રહેશે. તમને તમારી વર્તમાન નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ કરવાની તકો મળશે. તમારા વિરોધીઓ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે પરંતુ તેઓ સફળ થશે નહીં. જો તમે પરીક્ષા કે સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છો તો તમારી મનોકામના પૂર્ણ થશે. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે અને પરિવારમાં કેટલાક શુભ કાર્ય પણ પૂરા થઈ શકે છે. પ્રેમ લગ્નને લઈને મનમાં દ્વિધા રહી શકે છે. જો તમે તમારા પરિવારની ઈચ્છા વિરુદ્ધ કોઈ નિર્ણય ન લો તો તમારા માટે સારું રહેશે. સ્વાસ્થ્ય તમારા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે પારિવારિક વાતાવરણ તંગ રહી શકે છે. પેટ સંબંધિત સમસ્યાઓ વધશે. પરિવારના સભ્યનું સ્વાસ્થ્ય પણ ચિંતાનો વિષય બની શકે છે. ગુરુ 30 એપ્રિલ સુધી ધન રાશિથી 5મા ભાવમાં રહેશે. પછી 1 મેના રોજ તે 6ઠ્ઠા ભાવમાં જશે અને આખું વર્ષ ત્યાં રહેશે. શનિ આખા વર્ષ દરમિયાન તમારી રાશિથી 3જા ભાવમાં રહેશે. રાહુ 4થા ભાવમાં અને કેતુ 10મા ભાવમાં રહેશે. પોઝિટિવ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ઘણું સારું રહેશે. તમે જેટલી મહેનત કરશો તેટલું સારું પરિણામ મળશે. ભાઈ બહેન સાથે કોઈ મતભેદ ચાલશે તો સંબંધોમાં મધુરતા પાછી આવશે. વિદેશ જવાનો પ્રયાસ કરી રહેલા લોકોની ચાલી રહેલી અડચણો દૂર થશે. આ સિવાય કેટલીક ધાર્મિક યાત્રાઓ પણ થઈ શકે છે. જો તમે કાનૂની લડાઈ લડી રહ્યા છો, તો કોઈ ખાસ વ્યક્તિ દ્વારા તેમાં સફળતા મળવાની પ્રબળ સંભાવના છે. નેગેટિવ ધન રાશિના દરેક વય જૂથના લોકોએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સફળતા મેળવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. તમારા પ્રતિસ્પર્ધીઓ પરાજિત થશે, પરંતુ તમારા માટે સમસ્યાઓ ઊભી કરશે. પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં સખત મહેનતથી સફળતા મળશે, ખાસ કરીને પેપર્સ વગેરે કાળજીપૂર્વક તપાસવાની જરૂર છે. વ્યવસાય જાન્યુઆરીથી જૂન સુધીનો સમય મધ્યમ રહેશે. જે લોકો લેખન, સાહિત્ય, કળા, સંગીત, સિનેમા, મોડેલિંગ અથવા અન્ય કોઈપણ રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓ તેમની પ્રતિભાના આધારે આગળ વધવામાં સફળ રહેશે. જો તમે પરીક્ષા અથવા સ્પર્ધા દ્વારા નોકરી અથવા રોજગાર શોધી રહ્યા છો, તો તમને ઈચ્છિત સફળતા મળશે. વિદેશમાં વેપાર કરવા માંગતા લોકો માટે પણ આ સમય યોગ્ય છે. વર્તમાન નોકરી અને ધંધામાં અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ થશે અને પ્રગતિની તકો ઉપલબ્ધ થશે. શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનારા લોકોને સન્માન મળવાની પણ સંભાવના છે. આર્થિક ક્ષેત્રે કરેલા પ્રયાસો સફળ થશે અને આવકનો નવો સ્ત્રોત પણ મળી શકે છે. પરંતુ વર્ષના મધ્યભાગ પછી, તમારે તમારી વર્તમાન નોકરી અથવા વ્યવસાયમાં સારા પરિણામો મેળવવા માટે પહેલા કરતા વધુ પ્રયત્નો કરવા પડશે. તમને અધિકારીઓ અને સહકાર્યકરોનો એટલો સહયોગ નહીં મળે જેટલો તમે ધારો છો. જો તમે કોઈ પરીક્ષા કે સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છો, તો તમારા પ્રયત્નોને મંદ ન થવા દો. પારિવારિક વાતાવરણ સૌહાર્દપૂર્ણ રહેશે અને પરિવારમાં લગ્ન અથવા સંતાનના જન્મ જેવી કોઈ શુભ ઘટના બની શકે છે. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને નવા લોકો સાથે સંપર્ક સ્થાપિત થશે. સંતાન તરફથી પણ ખુશી મળશે. પ્રેમ સંબંધોમાં વિશ્વાસની લાગણી સાથે, તમે સંબંધોને વધુ મજબૂત કરી શકશો. સ્વાસ્થ્ય 6ઠ્ઠા ભાવમાં ગુરુનું સંક્રમણ તમારા સ્વાસ્થ્યને પ્રભાવિત કરશે. ખાસ કરીને જો તમને અપચો અને એસિડિટી જેવી ફરિયાદ હોય તો તમારે ખાસ કાળજી લેવી પડશે. આ સમયે કોઈ પણ પ્રકારનું જોખમ લેવાથી તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. ઈજા વગેરે થવાની સંભાવના રહેશે. ગુરુ 1 મે સુધી મકર રાશિથી મેષ રાશિમાં રહેશે અને પછી વૃષભ રાશિમાં જશે. આખું વર્ષ શનિ કુંભ રાશિમાં રહેશે. જો કે, તે 30 જૂને પૂર્વવર્તી થશે અને તેની પૂર્વવર્તી ગતિ 15 નવેમ્બર સુધી ચાલશે. રાહુ અને કેતુ અનુક્રમે મીન અને કન્યા રાશિમાં રહેશે. તમારી રાશિથી ગુરુ 30 એપ્રિલ સુધી ચોથા ભાવમાં રહેશે.
ત્યારબાદ 1 મેથી તે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. શનિ તમારી રાશિથી બીજા સ્થાનમાં રહે છે. રાહુ આખું વર્ષ ત્રીજા ભાવમાં અને કેતુ 9મા ભાવમાં રહે છે. પોઝિટિવ જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચેનો સમય તમારા માટે સારો રહે છે, પરંતુ સમયાંતરે ગૂંચવણો પણ ઊભી થશે. જો તમે તમારી જાતને શિસ્તબદ્ધ રીતે નિયંત્રિત કરો છો, તો તમે તમારા ભાગ્યમાં મહત્વનું પરિવર્તન લાવી શકો છો. જો પારિવારિક સંપત્તિ સંબંધિત કોઈ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે, તો તમે તેને પરસ્પર સહમતિથી ઉકેલવાનો પ્રયાસ કરશો તો તમને સફળતા પણ મળશે. મે થી વર્ષના અંત સુધીનો સમય તમારા માટે વિશેષ લાભદાયી સાબિત થશે. અટકેલા કામ સરળતાથી પૂરા થવા લાગશે. તમારો આત્મવિશ્વાસ વધશે. સંપર્કોનું વર્તુળ વિસ્તરશે અને મહત્વપૂર્ણ લોકો સાથે સમાન સંબંધો બનશે. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. સામાજિક કે રાજકીય ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો માટે પણ સમય ઘણો સારો છે. નેગેટિવ એકંદરે પારિવારિક વાતાવરણ ખુશનુમા રહે છે, પરંતુ કોઈ જૂના મુદ્દાને કારણે તમારી વચ્ચે તણાવ રહે છે. સરળ માર્ગો દ્વારા ઝડપી સફળતા મેળવવા માટે કોઈ પણ ગેરકાયદે કામમાં રસ ન લો. પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદોને ઉકેલવા માટે ઘણી મહેનત કરવી પડશે, પરંતુ પરિણામ અનુકૂળ રહે છે. વ્યાવસાયિક કાર્ય માટે પ્રવાસો થશે. આ પ્રવાસોમાં વ્યસ્તતા રહેશે પણ વધુ ફાયદો નહીં થાય. ધંધામાં ઘણું કામ આવશે અને જો તમે નોકરી કરો છો, તો તમારી બદલી એવી જગ્યાએ થઈ શકે છે જે તમને પસંદ ન હોય. જે લોકો બિઝનેસમાં છે તેઓને પોતાના કામમાં વધુ ધ્યાન આપવું પડશે. 1 મેના રોજ ગુરુ તમારી રાશિથી 5મા ભાવમાં પ્રવેશ કરશે અને આખું વર્ષ ત્યાં જ રહે છે. તમારી રાશિ માટે શનિ, રાહુ અને કેતુની સ્થિતિ ખૂબ જ શુભ છે. જો તમે નોકરી, ધંધો વગેરે શોધી રહ્યા છો તો તમને તેમાં સફળતા મળશે. વર્તમાન નોકરીમાં પણ પ્રગતિની તકો મળશે. જમીન, મિલકત, વાહન વગેરેની ખરીદી થવાની પણ સંભાવના છે. જો પ્રોપર્ટીને લઈને કોઈ બિઝનેસ સંબંધિત મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે તો તેનો નિર્ણય પણ તમારા પક્ષમાં આવશે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે અને પરિવારમાં સંતાનનો જન્મ થવાની સંભાવના છે. પરિવાર સાથે ધાર્મિક અને મનોહર સ્થળોની મુલાકાત લેવાની તક પણ મળશે. પ્રેમ સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજનો દૂર થશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ વર્ષ સામાન્ય રહે છે. જો તમને બ્લડ પ્રેશર કે ડાયાબિટીસની સમસ્યા હોય તો બેદરકાર ન રહો, નિયમિત ચેકઅપ કરાવતા રહો અને સારવાર પણ લો. મહિલાઓ ખાસ કરીને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું આવશ્યક છે. ચેપ જેવી સમસ્યાઓ વધી શકે છે. કુંભ. ગુરુ 1 મે સુધી કુંભ રાશિથી મેષ રાશિમાં રહે છે અને પછી વૃષભ રાશિમાં જશે. આખું વર્ષ શનિ કુંભ રાશિમાં રહે છે. જોકે એ 30 જૂને પૂર્વવર્તી થશે અને એની પૂર્વવર્તી ગતિ 15 નવેમ્બર સુધી ચાલશે. રાહુ અને કેતુ અનુક્રમે મીન અને કન્યા રાશિમાં રહે છે. શનિ આખું વર્ષ કુંભ રાશિમાં રહેવાનો છે. રાહુ મીન અને કેતુ આખું વર્ષ કન્યા રાશિમાં રહે છે. ગુરુ ગ્રહ જાન્યુઆરીથી 30 એપ્રિલ સુધી મેષ રાશિમાં રહે છે, ત્યારબાદ એ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને આખું વર્ષ ત્યાં જ રહે છે. પોઝિટિવ જાન્યુઆરીથી એપ્રિલ સુધીનો સમય ખાસ કરીને સારો છે. આ સમયગાળા દરમિયાન તમે જે પણ કાર્ય હાથ ધરશો એમાં તમને સફળતા મળશે. રિયલ એસ્ટેટની ખરીદી અને વેચાણની તકો છે અને તમને એમાંથી સારો નફો મળશે. સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને તેમની પ્રતિભા દર્શાવીને આગળ વધવાની તક મળશે. જો તમે સામાજિક કે રાજનૈતિક ક્ષેત્ર સાથે છો તો આ સમય તમારા માટે ઘણો સારો છે. તમારી સામાજિક પ્રતિષ્ઠા પણ વધશે. 1 મેથી વર્ષના અંત સુધીનો સમય એકંદરે સારો રહેશે. જોકે સમયાંતરે કેટલીક કટોકટી પણ ઊભી થઈ શકે છે, જેને તમે તમારી બુદ્ધિ અને સમજદારીથી હલ કરશો. નેગેટિવ કુંભ રાશિના લોકોના સ્વભાવમાં ક્યારેક કઠોરતા આવી શકે છે. તમારા સ્વતંત્ર વિચારો પર થોડો અંકુશ રાખો અને સકારાત્મક પાસાં પર વધુ ધ્યાન આપો. ખૂબ જલ્દી ગુસ્સે થવું અથવા આવેગજન્ય થવું તમારા માટે નુકસાનકારક રહેશે, જેનાથી તમને મુશ્કેલી થઈ શકે છે. આર્થિક બાબતોમાં થોડા ઉતાર ચઢાવ આવશે. ઘરની જાળવણી પર પણ તમે તમારા બજેટ કરતાં વધુ ખર્ચ કરશો. આ વર્ષે તમે કોર્ટ સંબંધિત બાબતોથી દૂર રહેવું હિતાવહ રહેશે. વ્યવસાય વર્ષના ઉત્તરાર્ધમાં વ્યવસાયની દૃષ્ટિએ સમય ઘણો અનુકૂળ રહેશે. લાભના નવા માર્ગો પણ ખુલવાના છે. આ સમયે તમારા અધૂરા કામ પૂર્ણ કરવા માટે સખત મહેનત કરો.
યુવાનોને તેમની કારકિર્દીની ઊંચાઈઓને સ્પર્શવાની તક મળશે. જેઓ નોકરી, ધંધો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે અથવા પરીક્ષા કે સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે, તેમને સફળતા મળવાની સારી તકો છે. તમારી વર્તમાન નોકરી અને વ્યવસાયમાં દરેક સાથે સારા સંબંધો રહેશે અને આગળ વધવાની સારી તકો પણ રહેશે. નોકરી ધંધાના મામલામાં વધારે મુશ્કેલી નહીં આવે. તમે સારી રીતે પ્રગતિ કરતા રહેશો. જો કે અધિકારીઓ અને સહકર્મીઓનું વર્તન તમને ક્યારેક આશ્ચર્યચકિત કરશે, પરંતુ તમારે તમારી ધીરજ ન ગુમાવવી જોઈએ. પારિવારિક વાતાવરણ સૌહાર્દપૂર્ણ રહેશે. મૂંઝવણના કિસ્સામાં સક્ષમ લોકો અને શુભેચ્છકોની સલાહ હંમેશા ઉપયોગી સાબિત થશે. મનોરંજક અથવા ધાર્મિક યાત્રાઓનો સિલસિલો ચાલુ રહેશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ વર્ષ સામાન્ય રહેશે. પેટ સંબંધિત સમસ્યાઓથી પરેશાન થઈ શકો છો. થોડી સાવધાની રાખવાથી તમે સ્વસ્થ રહેશો, પરંતુ તેમ છતાં ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ખાસ સાવધાની રાખવી જોઈએ. ગુરુ જાન્યુઆરીથી 30 એપ્રિલ સુધી મેષ રાશિમાં રહેશે. ત્યારબાદ તે 1 મેના રોજ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને આખું વર્ષ આ રાશિમાં રહેશે. શનિ આખા વર્ષ દરમિયાન તમારી રાશિના 12માં ભાવમાં રહેશે અને રાહુ મીનમાં અને કેતુ કન્યામાં રહેશે. જાન્યુઆરીથી જૂન સુધીનો સમય તમને સારા પરિણામ આપશે. આ સમયગાળા દરમિયાન ગુરુ 30 એપ્રિલ સુધી બીજા ભાવમાં અને 1 મેથી ત્રીજા ભાવમાં આખા વર્ષ માટે રહેશે. શનિ, રાહુ અને કેતુની સ્થિતિમાં કોઈ ફેરફાર થશે નહીં. પોઝિટિવ મીન રાશિના લોકો માટે ગુરુની શુભ અસર રહેશે. કોઈ પણ સમસ્યાનો ઉકેલ સરળતાથી મળી જશે. નવા સંબંધો સ્થાપિત થશે જે લાંબા સમય સુધી ચાલશે. વિદેશી બાબતોથી આર્થિક લાભ થશે અને પારિવારિક બાબતોમાં પણ વાજબી સફળતા મળશે. યુવાનોને તેમના ભવિષ્યને લઈને તેમની સતત મહેનતના સકારાત્મક પરિણામો મળવાનું શરૂ થશે. નેગેટિવ પૈસા સંબંધિત બાબતોમાં જોખમ લેવાથી નુકસાન થઈ શકે છે. તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચવાની કોશિશ કરશે, પરંતુ તેમને વધારે સફળતા મળશે નહીં. જો તમે કોઈ પરીક્ષા કે સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છો, તો તમારા પ્રયત્નોને મંદ ન થવા દો. તમને ચોક્કસ સફળતા મળશે. ઓગસ્ટ-સપ્ટેમ્બરનો મહિનો થોડો મુશ્કેલ રહેશે અને તમારે અચાનક આર્થિક અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. વડીલોપાર્જિત મિલકતને લગતો કોઈ મામલો કોર્ટમાં ચાલી રહ્યો હોય તો પરસ્પર સહમતિથી ઉકેલ આવે તો ટૂંક સમયમાં ઉકેલ મળી જશે. વ્યવસાય આર્થિક ક્ષેત્રમાં તમે જે પણ પ્રયાસ કરશો તેમાં તમને સારી સફળતા મળશે. આવકમાં વધારો થવાની પણ સંભાવના છે. ઉધાર કે પેન્ડિંગ પૈસા પાછા મળવાની પણ સંભાવના છે. તમારે કામના કારણે મુસાફરી કરવી પડશે અને મોટાભાગે આ યાત્રાઓ ફળદાયી સાબિત થશે. વિદેશી કંપનીઓમાં નોકરી માટે પ્રયાસ કરી રહેલા લોકોની રાહનો અંત આવશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો તેમાં પણ તમને સફળતા મળી શકે છે. કેટલીક સમસ્યાઓ માત્ર કોર્ટ સંબંધિત બાબતોમાં જ રહેશે. વર્ષ 2024માં શેર માર્કેટ અને રોકાણમાં સારો ફાયદો થવાનો છે. નોકરી કરતી મહિલાઓ તેમની પ્રગતિથી સંતુષ્ટ રહેશે. પારિવારિક વાતાવરણ આનંદથી ભરેલું રહેશે અને પરિવારમાં કેટલાક શુભ કાર્ય પણ પૂરા થઈ શકે છે. જો પતિ પત્નીના સંબંધોમાં છૂટાછેડાની સ્થિતિ સર્જાઈ રહી છે, તો તમારે તેને સુધારવા માટે વિશેષ પ્રયત્નો કરવા પડશે. પ્રેમ સંબંધો માટે થોડો મુશ્કેલ સમય આવી શકે છે. કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. સ્વાસ્થ્ય અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓ આખા વર્ષ દરમિયાન રહેશે. તમારા જીવનસાથીની માંદગીને કારણે તમારે તમારા ઘરની સંભાળ રાખવામાં વધારાનો સમય પસાર કરવો પડી શકે છે. આ વિડીયોમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ, પંચાંગો, ઉપદેશો, ધાર્મિક માન્યતાઓ, શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું